નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે પુસ્તકો એ આપણા જીવન માટે આટલા ખાસ કેમ છે? આજે આપણે એ જ જાદુઈ દુનિયાની ઉજવણી કરવાના છીએ. પુસ્તકો, વાર્તાઓ અને જ્ઞાનની દુનિયા. તો ચાલો વિશ્વ પુસ્તક દિવસના મહત્વને જરા ઊંડાણથી સમજીએ. વાહ, આ વાક્ય કેટલું સાચું અને સુંદર છે, નહીં? વિચારો તો ખરા. દરેક પાનું એક નવું જ સાહસ છે અને દરેક પ્રકરણ એકદમ નવો અનુભવ. પુસ્તકો આપણને એવી જગ્યાઓ પર લઈ જાય છે જ્યાં આપણે કદાચ ક્યારે જઈ ન શકીએ, અને એવા લોકો સાથે મુલાકાત કરાવે છે જેમને આપણે ક્યારે રૂબરૂ મળ્યા નથી. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ વિશ્વ પુસ્તક દિવસ એ આખરે છે શું અને એને ઉજવવાની જરૂર કેમ પડી. તો જુઓ, દર વર્ષે 23 એપ્રિલે આખા વિશ્વમાં એક ખાસ દિવસ ઉજવાય છે. આ દિવસ છે પુસ્તકો માટે, લેખકો માટે અને સૌથી અગત્યનું, વાંચનમાંથી મળતા આનંદ માટે. આ માત્ર પુસ્તકોની ઉજવણી નથી, પણ એ લેખકોની મહેનત અને જ્ઞાનના પ્રસારની પણ ઉજવણી છે. પણ એક મિનિટ, 23 એપ્રિલ જ કેમ? બીજી કોઈ તારીખ કેમ નહીં? વેલ, આ તારીખ પાછળ એક બહુ જ રસપ્રદ કહાની, એક ઇતિહાસ છુપાયેલો છે. ચાલો એને જાણીએ. વાત છે 1995ની. ત્યારે યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સની એજ્યુકેશનલ અને કલ્ચરલ સંસ્થા એણે નક્કી કર્યું કે આપણે પુસ્તકો માટે એક ખાસ દિવસ ઉજવવો જોઈએ. બસ ત્યારથી જ આ વૈશ્વિક ઉજવણીની શરૂઆત થઈ. મુખ્ય હેતુ એક જ હતો, આખી દુનિયામાં પુસ્તકો અને વાંચનને પ્રોત્સાહન આપવું. તો પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર. આખરે 23 એપ્રિલમાં એવું તો શું ખાસ છે? આ તારીખ પાછળનું રહસ્ય શું છે? આનો જવાબ આપણને સીધો સાહિત્યના ઇતિહાસના પાનાઓમાં મળશે. આ ખરેખર એક અદ્ભુત સંયોગ છે. 23 એપ્રિલ આ એ જ તારીખ છે જ્યારે સાહિત્ય જગતના ત્રણ મહાન દિગ્ગજોએ દુનિયાને અલવિદા કહ્યું. કોણ? વિલિયમ શેક્સપિયર, મિગ્વેલ ડી સર્વાન્ટેસ અને ઇન્કા ગાર્સિલાસો ડી લા વેગા. હવે કહો, આટલા મોટા લેખકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આનાથી વધુ સારો દિવસ બીજો કયો હોઈ શકે? તો આ દિવસ ફક્ત ઇતિહાસને યાદ કરવાનો નથી, એના કરતાં ઘણું વધારે છે. યુનેસ્કોએ આ ઉજવણી પાછળ કેટલાક બહુ જ સ્પષ્ટ અને મહત્વના ઉદ્દેશ્યો રાખ્યા છે. આના મુખ્યત્વે 3 ઉદ્દેશ્યો છે. પહેલું અને સૌથી જરૂરી, વાંચનને પ્રોત્સાહન આપવું, લોકોમાં પુસ્તકો વાંચવાની આદત કેળવાય એ જોવું. બીજું, જે લેખકો આટલું અદ્ભુત સાહિત્ય રચે છે એમના યોગદાનનું સન્માન કરવું. અને ત્રીજું, જે ખૂબ જ અગત્યનું છે, એ છે કોપીરાઇટ વિશે જાગૃતિ ફેલાવવી, એટલે કે લેખકોના જે બૌદ્ધિક અધિકારો છે, એમની મહેનત છે, એનું રક્ષણ કરવું. આનાથી શું થાય? લેખકો ચિંતા વગર નવું સર્જન કરી શકે અને આપણને વધુ સારા પુસ્તકો મળતા રહે. ચાલો હવે તારીખો અને ઉદ્દેશ્યોથી થોડા આગળ વધીએ અને વાત કરીએ પુસ્તકોના અસલી મહત્વ વિશે. કેમ પુસ્તકો આપણા જીવનનો આટલો મહત્વનો હિસ્સો છે? મહાન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ કહ્યું હતું, પુસ્તક જેવો બીજો કોઈ વફાદાર મિત્ર નથી. કેટલી સાચી વાત છે આ. વિચારો, પુસ્તક એક એવો મિત્ર છે જે ક્યારેય આપણો સાથ નથી છોડતો. એ ધીરજથી આપણી રાહ જુએ છે, આપણને ક્યારેય જજ નથી કરતો અને હંમેશા આપણને કંઈક નવું શીખવવા તૈયાર રહે છે. પુસ્તકો ખરેખર આપણા માટે શું કરે છે? એ આપણા વિચારોની ક્ષિતિજને વિશાળ બનાવે છે, આપણને આપણા ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ સાથે જોડે છે. એ સાચા અર્થમાં જ્ઞાનનો ભંડાર છે અને સૌથી ઉપર, એ આપણા વ્યક્તિત્વના ઘડતરમાં મદદ કરે છે. એમ કહી શકાય કે દરેક પુસ્તક આપણને એક વધુ સારો, વધુ સમજદાર માણસ બનવાની તક આપે છે. તો ચાલો આપણે આજના આ વિષયના અંત તરફ જતા પહેલાં એક છેલ્લા વિચાર પર આવીને અટકીએ. વિશ્વ પુસ્તક દિવસ આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે આપણે ફક્ત જ્ઞાન મેળવનારા નથી, પણ એના રક્ષક પણ છીએ. આપણી બધાની એક જવાબદારી છે કે આ જ્ઞાનનો વારસો, આ વાર્તાઓ આપણી આવનારી પેઢી સુધી સુરક્ષિત પહોંચે. તો આ એક સવાલ સાથે આપણે અટકીએ. આપણે આવનારી પેઢી માટે કઈ વાર્તાઓ અને કયું જ્ઞાન પાછળ મૂકીને જઈશું? બસ આ જ વિચાર સાથે વાંચતા રહો અને શીખતા રહો.